પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વરને શોધો અને જીવનમાં આરામ પામો, એ પ્રભુનું વચન આપણે ગઈકાલે જોયું હતું. પ્રભુનું વચન, તમે મારી પાસે આવો ને હું તમને વિસામો અને આરામ આપીશ. એટલે કે ઈશ્વરને શોધવાથી જીવનમાં આરામ મળે છે. આજે જે વિષય, ખાતરીદાયક વચન પ્રભુનું જે છે, ઈશ્વરને શોધો અને તમને નવું જીવન, અનંત જીવન મળશે, જીવનની ભેટ મળશે. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરો, ઈશ્વરને શોધો એટલે તમને જીવન મળશે. આમોસનું પુસ્તક 5મો અધ્યાય 4 અને 6 વચન. યહોવા કહે છે કે તમે મને શોધો તો તમે જીવશો. એટલે કે પ્રભુની તરફ દ્રષ્ટિ કરવાથી, પ્રભુને શોધવાથી જીવનરૂપી ભેટ મળે છે. મને શોધો અને તમે જીવશો. યહોવાને શોધો એટલે તમને જીવન મળશે. પ્રભુને શોધો, પ્રભુ તરફ દ્રષ્ટિ કરો તો તમને જીવન મળશે. ઈશ્વરને શોધવાથી જીવનની ભેટ મળે છે. બીજી વાત, ગીતશાસ્ત્ર 22 અને 26. યહોવાને શોધનારા તેની સ્તુતિ કરશે. તે કહે છે કે તમારું હૃદય સર્વકાળ જીવો. ઈશ્વરને શોધનારાઓ ઈશ્વરની સ્તુતિ કરશે, પણ તેમનું હૃદય સર્વકાળ જીવશે, તેઓ જીવિત રહેશે. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 59મો અધ્યાય 2 વચન. હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયોમાં નવું જીવન પામો. હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયમાં એક નવું જીવન પ્રાપ્ત થાય, નવી બાબત તમને મળે, નવા જીવનની ભેટ મળે. ઈશ્વરને શોધો અને જીવન પામો. બીજી વાત, ઈશ્વરને શોધવાથી સામર્થ્ય મળે છે, એક નવું બળ મળે છે, સામર્થ્ય અને શક્તિ મળે છે. અને યશાયા પ્રબોધકનું પુસ્તક 40મો અધ્યાય અને 31મું વચન. પણ યહોવાની વાટ જોનારા નવું સામર્થ્ય પામશે. ઈશ્વરને જોનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે અને થાકશે નહીં, અને નિશ્ચિત તેઓ નિરાશ્રિત થશે નહીં. એટલે કે ઈશ્વરની વાટ જોનાર, ઈશ્વરને શોધનાર નવું સામર્થ્ય પામશે. બીજો કાળવૃત્તાંત 16મો અધ્યાય અને 9મું વચન. યહોવાની નજર આખી પૃથ્વી પર છે, જેઓની નજર તેની તરફ છે તે તેઓની સહાય કરે છે. એટલે કે એમને નવું એક સામર્થ્ય આપે છે. ગીતશાસ્ત્ર 105 3 અને 4 વચન. યહોવાને શોધનારાના હૃદય આનંદ પામો. યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેનું મુખ શોધો. સદા તેનું મુખ શોધો અને સામર્થ્ય પામો. એટલે કે જેઓ ઈશ્વરને શોધે છે તેને નવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ઈશ્વરને શોધે છે તેઓને જીવનની ભેટ મળે છે. ઈશ્વરને શોધે છે તેઓ જીવનમાં વિસામો પામે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમને શોધીએ, તમારી તરફ દ્રષ્ટિ કરીએ, તમારું મુખ શોધીએ, ત્યારે જીવનરૂપી ભેટ તમે આપો છો, જીવનમાં વિસામો અને આરામ આપો છો, અને જીવનમાં તમારા તરફથી મળતું સામર્થ્ય તમે આપો છો. તમારા વચન માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.